ગોડસેજીના જે વખતે ગાંધીજીની હત્યા કરી તે કરી હતી, પણ અત્યારે શું એને લેવા દેવા? એના વંશજો તો અત્યારે સારા છે, એ કંઈ થોડાક ગુનેગાર છે. જે પણ ગાંધી સિંધિયા માર્ગે પણ જવાબ માંગતા હશે તો પણ આપશું, અને ભગતસિંહના માર્ગે જવાબ જોઈતો હતો એ પણ આપીશું. નમસ્કાર, જય ભારત. નથુરામ ગોડસે કરીને એક વ્યક્તિ હતો જેની ફાંસી આપવામાં આવી હતી નવેમ્બરમાં 1949માં. તેનું કારણ આપણે સૌ જાણીએ છીએ, પણ તેના મૃત્યુને આટલા દિવસ થયા બાદ પણ તેનું ભૂત હજી આપણા દેશમાં ધણધણે છે. તેના આત્માને ઘણા લોકો હજી પૂજી રહ્યા છે. તેના ભૂતથી હજી કેટલા લોકો ભડકે છે. તે કોણ છે, કે કયા લોકો છે જે તેની આત્માને પૂજે છે, અને કયા લોકો છે જે તેના ભૂતથી ભડકે છે? ત્યાં તમામ સવાલોના જવાબ આજે આપણને મળવાના છે. એક કિસ્સામાં જે સુરતમાં બન્યો છે. સુરતમાં એક કાર્યક્રમ થવાનો હતો જેમાં નથુરામ ગોડસેને તેના પોસ્ટર પર હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન દેશભક્ત તેવી ઉપમાઓ આપવામાં આવી. હવે સામાન્ય રીતે આવી જ્યારે ઉપમાઓ એ વ્યક્તિને આપવામાં આવે જેણે દેશના રાષ્ટ્રપિતાનું મોત કર્યું હોય, તેણે ગોળી મારી હોય, તેને આવા ઉપમા આપવામાં આવે ત્યારે સામાન્ય રીતે કોઈ પણ લોકો જે છે તે ભડકી ઉઠતા હોય છે, ને તેમાં કોઈ પક્ષની જરૂર નથી કે તમે આ પક્ષના છો કે પેલા પક્ષમાં. જી હા, એ વાત સાચી છે કે તમામ લોકોને પોતપોતાની વિચારધારા મુજબ બોલવાનો અને વિચારવાનો અધિકાર ભારતના તમામ નાગરિકને આપ્યો છે. પણ જ્યારે આવી રીતે કરવામાં આવતું હોય ત્યારે સામાન્ય રીતે લોકો ભડકી જતા હોય છે. અને તેવામાં કોંગ્રેસ જે ગાંધી ચિંધ્યા માર્ગે પોતાનું આંદોલન કરવા માટે જાણીતી છે, તે કોંગ્રેસે હવે ગાંધીનો માર્ગ ભૂલીને ઉગ્ર આંદોલન કર્યું, ઉગ્ર વિરોધ કર્યો, અને તેના કારણે અત્યારે આ પ્રોગ્રામ જે થવાનો હતો તે રદ થયો છે. હવે બધું વિસ્તારથી વાત કરું કે આ શું કાર્યક્રમ હતો ને કેમ રદ કરવામાં આવ્યો. તો સુરતમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. રામકૃષ્ણ સમાજ નામની એક સંસ્થા છે, રામકૃષ્ણ સંસ્થા છે, તેમણે આ કાર્યક્રમ ગોઠવ્યો હતો. અને તેનું એક આ ડિબેટ શો જેવું હતું, અને તેમાં વિષય હતો કે સનાતન ધર્મ જે છે તેમાં તેના પડકાર કયા છે, તેના ઉપાયો કયા હોઈ શકે, સમસ્યાઓ કઈ છે, તેની ઉપર એક આખું વિષય વિગતવાર તેના ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન પર એક વિગતવાર કાર્યક્રમ થવાનો હતો. ને તેમાં આવનારા વ્યક્તિ જે હતા તે પણ થોડા વિવાદિત હતા. વિવાદિત એટલા માટે કારણ કે એક વ્યક્તિ જે છે તે નથુરામ ગોડસેના વંશજ તરીકે જાણીતા છે, અજિંક્ય ગોડસે તેમનું નામ છે, અને સાથે બીજા હતા તે ગૌતમ ખટ્ટર કરીને એક વ્યક્તિ હતા, અને તેઓ આવનારા હતા, અને તેઓ આ વિષય પર પોતાના મત વિચારો રજૂ કરવાના હતા. પણ પોસ્ટર જે છે તે ખૂબ વિવાદિત હતું, અને તેમાં નથુરામ ગોડસેનો ફોટો પણ હતો, અને સાથે તેને હિન્દુ હૃદય સમ્રાટ જેવી ઉપમાઓ આપવામાં આવી હતી. સાથે સાથે સનાતન ધર્મને પણ જોડવામાં આવ્યો. અને હવે નથુરામ ગોડસે જે છે તેમને અને સનાતન ધર્મને એમ કંઈ સીધા સંબંધ હોય તેવું અત્યાર સુધી દેખાતું નથી. એવા કોઈ દસ્તાવેજો નથી જ્યાં એવું લખાવવામાં આવ્યું હોય કે સનાતન ધર્મ સાથે તેમનો સંબંધ છે. છતાં આવી રીતે ઉપમા આપવામાં આવી હતી, અને તેમને પૂજવામાં આવી રહ્યા હતા કે તેમનું ભૂત ધૂણાવવામાં આવી રહ્યું હતું. પણ તેના કારણે કોંગ્રેસ ઉગ્ર સ્વભાવની, ઉગ્ર મિજાજમાં આવ્યું, અને તેમણે સુરતનું કોંગ્રેસ શહેરનું જે સંગઠન છે તેમણે ઉગ્ર વિરોધ કર્યો. પોલીસે પણ આ મામલે આવવું પડ્યું મેદાનમાં, અને આખરે આ કાર્યક્રમ રદ થયો છે. થોડા સમય પહેલાં રાજકોટમાં પણ આવી જ રીતે એક નથુરામ ગોડસે પર નાટકનો કાર્યક્રમ હતો, ને તેમાં કોંગ્રેસ અને NSUએ આવી જ રીતે ઉગ્ર રીતે આંદોલન કર્યું હતું, અને ત્યારે પણ કાર્યક્રમ રદ થયો હતો. આની પહેલાં હજી થોડા ભૂતકાળમાં જઈએ તો આજ સુરતમાં નથુરામ ગોડસે અને ગાંધીજી પર એક વાંચીકમ નામનો કાર્યક્રમ હતો, જેમાં નથુરામ ગોડસે ગાંધીજીને કેમ માર્યા તેની ઉપરનું જે ઐતિહાસિક દસ્તાવેજો છે તેનું પઠન થવાનું હતું. ત્યારે પણ એ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હતો. જો કે થોડા સમય બાદ તે ફરી સુરતમાં ભજવાયો હતો. પણ વધુ એક આવો કાર્યક્રમ આવ્યો છે જ્યાં નથુરામ ગોડસેના ભૂતને ફરી પાછું જે છે તે ધૂણાવવામાં આવ્યું હતું, ને ફરી પાછી કોંગ્રેસ ભડકી હતી. આ વિષય પર તમારું શું કહેવું છે કે કેમ વારંવાર નથુરામ ગોડસેના ભૂતને, આત્માને પૂજવામાં આવે છે, ધૂણાવવામાં આવે છે? તે પાછળનું કારણ શું હોઈ શકે છે તે તમે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત. આજે રામકૃષ્ણ સેવા સમિતિ દ્વારા સિટી લાઇટ ખાતે, મહેશ્વરી ભવન ખાતે શહેર જાણીતા વક્તા ગૌતમ ખટ્ટરનો કાર્યક્રમ હતો, અને તેમાં નથુરામ ગોડસેના વંશજ જે એમના પુત્ર છે, પપુત્ર, એને બોલાવવામાં આવ્યા હતા. અને એને કારણે આ કાર્યક્રમ સફળ થવાનો હતો. પણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ ફરિયાદ કરી પોલીસ કમિશનરને, અને પોલીસ કમિશનરે આ કાર્યક્રમ ન કરવા માટે દબાણ કર્યું, જેને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
પરંતુ જે રીતે ઐતિહાસિકમાં જે ઘટના બની હતી ત્યારબાદ પણ આ પ્રોગ્રામને લઈને રદ કરવામાં આવે તમે શું કહેશો ખરેખર પ્રોગ્રામ થવો જોઈએ કે ના થવો જોઈએ? સ્વતંત્ર ભારત દેશમાં સૌને બોલવાની અભિવ્યક્તિ છે અને દરેક જણ પોતાના વિચારો મત પ્રદર્શિત કરી શકે છે. તો ગોડસેજીના જે વખતે ગાંધીજીની હત્યા કરી તે કરી હતી, પણ અત્યારે શું એને લેવા દેવા? એના વંશજો તો અત્યારે સારા છે, એ કંઈ થોડાક ગુનેગાર છે. એટલે એને કારણે, એ ઘટનાને કારણે તમે એને સંકાળી લો એ ખોટી વસ્તુ છે. અને ગૌતમ ખટ્ટર દેશ માટે બોલે છે, ધર્મ માટે બોલે છે, સમાજ માટે બોલે છે, તો એ બોલી તો શકે છે ને. પ્રોગ્રામ થવો જોઈતો કે તમારા સમાજનું શું માનવું છે? આ કાર્યક્રમ થવો જ જોઈતો હતો. અને હું તો એમ કહેવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, અને તે પણ ગૃહમંત્રી જે છે ગુજરાતના અને ઉપમુખ્યમંત્રી, એનો મત વિસ્તાર છે, સાંસદ CR પાટીલ સાહેબનો મત વિસ્તાર છે. અને એવા એક ફક્ત કોઈના એક કહેવાને કારણે પોલીસ કમિશનર પ્રશાસન આને મંજૂરી ન આપે એ પણ એક શરમજનક ઘટના કહેવાય છે. અને હિન્દુ સમાજ માટે પણ આ તાપી નદીમાં ડૂબીને મરવાની ઘટના કહેવાય. આજે જે મહેશ્વરી ભવનમાં ગોડસેનો પ્રોગ્રામ થવાનો હતો તે રદ થયો છે, હવે તમે શું કહેશો? ભારત દેશની અંદર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા અને ભારત દેશનો પહેલો આતંકવાદીનો જો કાર્યક્રમ સુરત શહેરમાં થતો હોય અને થવા દેવામાં આવે તો એ કોંગ્રેસ ચલાવી લેશે નહીં, અને કોંગ્રેસ એનો પ્રોટેસ્ટ કરશે. કારણ કે અમે ગાંધીવાદી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી 200 દેશોની અંદર એમનું પૂતળું મૂકવામાં આવ્યું છે. એમની દરેક હજારો બુકોની અંદર એમનું નામ છે. એ મહાન આત્મા છે વિશ્વની, અને એના હત્યારાને જો એવો મહાન બનાવવા માંગતા હોય તો કોંગ્રેસ પાર્ટી અને ભારત દેશ એમને સાખી લે નહીં. એમની વિચારધારા ભલે અલગ હોય, પણ જો આતંકવાદીઓને સમર્થન આપતી હશે તો કોંગ્રેસ એનો પ્રોટેસ્ટ કરશે, એની સામે ઊભી રહેશે. કોંગ્રેસે ભારત દેશ પર થનારા કોઈ પણ હુમલાને રોકવા માટે હંમેશા આગળ રહી છે અને આગળ રહેશે. પરંતુ લોકોને એમ કહ્યું કે ઇતિહાસ દોરાઈ ગયો, પણ આ લોકોના પરિવારનો શું વાત છે? કોઈના પરિવારને કોંગ્રેસ પાર્ટીએ કે કોઈ નુકસાન નથી પહોંચાડ્યું. તેઓ ભારત દેશની લોકશાહીમાં જીવે છે, એમને જીવવા દેવામાં આવે છે. એમને કોઈ સામાન્ય માણસની જેમ જ જીવે છે, અને એમને કોઈ પણ એમના નામનો ઉપયોગ કરી કોઈ રાજકીય રમત રમવા માંગતું હોય અને ધર્મના નામે લડાવવા માંગતું હોય અને કોઈ પણ એક ખોટી પ્રવૃત્તિ કરવા માંગતું હોય તો એ સાખી લેવાય નહીં. કોંગ્રેસ તેની સામે જે પણ ગાંધી ચિંધ્યા માર્ગે પણ જવાબ માંગતા હશે તો પણ આપશું, અને ભગતસિંહના માર્ગે જવાબ જોઈતો હતો એ પણ આપીશું.